બનાસકાંઠાના ડીસામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જે સી.આર. પાટીલ લોકસભાની ચૂંટણીને લઈને કેવી રીતે કામ કરવું તેનું ઝીણવટ ભર્યું બૂથ પ્રમુખો તેમજ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને બનાસકાંઠામાં વિધાનસભાની 4 સીટો ગુમાવી હતી તેનો કલંક દૂર કરીને લોકસભામાં 5 લાખની લીડ અપાવવા કાર્યકર્તાઓને કામે લાગી જવા હાકલ કરી હતી। લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપ પક્ષ માઇક્રો પ્લાનિંગ કરી રહ્યા છે, ત્યારે આજે ડીસામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું, જે જિલ્લાના બૂથ પ્રમુખો સહિત મંત્રી બળવંતસિંહ રાજપૂત, સંસદ પરબત પટેલ, રાજ્યસભાના સંસદ બાબુભાઈ દેસાઈ, ભાજપના ધારાસભ્યો સહિત નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। જે પાટીલે કહ્યું હતું કે બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી। અહીંયા કહ્યું કે 5 લાખ મતોથી જીતીએ છીએ, પણ એમ માની ન લેવાય, બૂથના પ્રમુખ કહે તો જ મનાય। વિધાનસભામાં 182 સીટ જીતવાની વાત કરી હતી। તમને કોઈને વિશ્વાસ ન હતો, મને પણ મારામાં વિશ્વાસ ન હતો, પણ અહીં બેઠેલા બૂથ પ્રમુખો પર વિશ્વાસ હતો અને આપણે પરિણામ લાવ્યા। મોદી સાહેબના વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો। એમના અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે, એના પ્રમાણે એમને ઉમેદવારોનું સિલેક્શન કર્યું અને પરિણામ મળ્યું। આપણે કહ્યું કે 5 લાખની લીડથી જીતીશું, તો આપણે કઈ ફાંકા મારવા વાળા લોકો નથી, આપણે કરી બતાવીશું। ગુજરાતના વિધાનસભા ઇલેક્શનમાં આપ પાર્ટીના 40 લાખ, કોંગ્રેસને 80 લાખનો, ભાજપને 1 કરોડ 80 લાખ મત મળ્યા હતા। 3 કરોડ 5 લાખ માટે આપણે 26 સીટ હારી ગયા। ગુજરાતના અપક્ષ ધારાસભ્યોને ખબર છે, ભાજપ સાથે નહીં રહીએ તો આપણે ઘરે આવી જઈશું। જિગ્નેશ મેવાણીની સીટ આપણે 4000 માટે હારી ગયા। આવી 20 સીટો આપણે ઓછા મતોથી હારી ગયા। ગુજરાતમાં સૌથી વધારે સીટ બનાસકાંઠામાં હાર્યા। આ તમારા માટે કલંક છે, તો એને ધોઈ નાખજો। 4 સીટો બનાસકાંઠામાં થોડા જ મત માટે ગઈ છે, તો એવી ભૂલ બીજી વખત ન કરતા। સિસ્ટમ મુજબ તમે કામ કરો। બૂથના પ્રમુખ નીચે 14 લોકોની સમિતિ છે। પેજ કમિટીના સભ્યો બૂથ ઉપર 150 લોકો છે। આખા દેશમાં ગુજરાત પાસે પ્રાથમિક સદસ્યો 1 કરોડ 13 લાખ છે। ગુજરાતમાં 74 લાખ ઘરોની અંદર પેજ કમિટીના સભ્યો છે। 2 કરોડ 22 લાખ મતો સીધા જ છે। ગયા સમયે ઓછા મત મળ્યા। 2 કરોડ અને 22 લાખ મત મળે તો જ કોંગ્રેસ ઘરે જ જાય। કાલે ભાજપનો સ્થાપના દિવસ છે, તો કાલે તમે ઝંડી લઈને નીકળો અને 10-10 લોકો ઘરે જઈને ઝંડી બાંધે। આપણે 45 લાખથી વધુ ઝંડીઓ બનાવી છે, તે દરેકના ઘરે બંધાય તેવો પ્રયત્ન કરવાનો છે। પેજ કમિટીના સભ્યો ઘરે ઘરે જઈને વડીલોને વંદન કરીને દિવ્યાંગ અને શતાયુ મતદારોને મતદાન કરાવે। ઝંડી આપી વડીલ વંદના કરીને દિવ્યાંગોને પણ મતદાન કરાવો। તમે વાજા ગાજા સાથે ઝંડી લઈને નીકળો તો જે વ્યક્તિ પણ તમારી સાથે નહીં જોડાયો હોય તે પણ ઝંડી લઈને તમારી સાથે જોડાશે અને ભાજપને ફાયદો થશે। બનાસકાંઠામાં ઘરે ઘરે ઝંડી બંધાશે તો કેસરીઓ લહેરાશે, તો બલબલાના હાંજા ગગડી જશે। તમે ફિલ્ડમાં જઈને લોકોને મળો। કોઈ ધારાસભ્ય, તાલુકા પ્રમુખોને કે નેતાઓની ફરિયાદ કરે તો લખી લેજો। આપણે તેનું નામ ગુપ્ત રાખીશું અને તેના ઉપર યોગ્ય કામ કરીશું। તમે તમારું કામ પ્રમુખને લખીને આપજો। તમારા કામ જે અટકેલા હશે ચૂંટણી પછી પૂરા કરીશું। મોદી સાહેબ આટલું કામ કરે છે। ગુજરાતના લોકોએ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબને બનાવી દીધા। એ ગુજરાતના કાર્યકર્તાઓ અને લોકોની તાકાત છે। ઇન્દિરા ગાંધીને ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું હતું, પણ ગરીબી હટી નહીં, પણ મોદી સાહેબે દેશના 25 કરોડ લોકોને ગરીબીની રેખામાંથી બહાર લાવ્યા। ગુજરાતમાં ત્રીજી વાર 26 સીટો લાવીને હેટ્રિક કરે અને મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનવાની હેટ્રિક કરે, જે આપણને વારંવાર નડે છે। એની ડિપોઝિટ ડૂલ કરી દો। મેં બતાવેલી સિસ્ટમથી કામ કરો તો 90% મતદાન થશે અને ભાજપની તરફેણમાં થશે। આપણા ઉમેદવાર બેન છે અને સામેના બેન કેવા છે એ તમને ખબર છે। આ તાલુકા પંચાયતનો સભ્ય દેખાતો નથી, જિલ્લા પંચાયતનો સભ્ય દેખાતો નથી। કોઈને કોઈ નાની મોટી ફરિયાદો કરશે, ખરી ખોટી પણ કરશે, પણ તમે બધું જ લખી લેજો। તો અને કોણે ફરિયાદ કરી છે એનું નામ પણ લખજો। આપણે એને ગુપ્ત રાખીશું। કોઈ ધારાસભ્યોને કે કોઈને સભ્યોને બીજા કહીશું નહીં, પરંતુ એને સંતોષ થશે કે મારી ફરિયાદ યોગ્ય જગ્યાએ પહોંચી છે અને મોદી સાહેબે યોગ્ય કામ કર્યું છે। તમને બી બધાને એનું દુઃખ લાગે છે, થોડું થોડું છે ને, કોઈ સાંભળતું નથી એવું લાગે છે ને। આવું ધીમે ધીમે ના બોલો, જોરમાં બોલો। નમસ્કાર મિત્રો, આજે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથ કાર્યકર્તાઓ માટેની
બેઠક હતી. અમારા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણશ્રી પાટીલ સાહેબે જે બધાને ગાઈડલાઈન આપી, જે મેસેજ આપ્યો કે કામ કરવાની રીત પણ બતાવી કે આપણે કઈ રીતે કામ કરવું, અને એને લીધે કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ અને જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે જે કામ કરવાનું જે સૂચન કર્યું છે અને એમાં જે પાર્ટીમાં પ્રાણ ફૂંક્યા છે. કાર્યકર્તાઓ કામ કરતા જ ના, પણ ઓછી મહેનતમાં વધારે કામ થાય એવું એમણે ઘણું બધું શીખ્યું, અને જેને કાર્યકર્તાઓએ પણ ખૂબ સારી રીતે વધાવ્યું છે. જ્યારે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે, ત્યારે ઘેર ઘેર જઈને ઝંડી લગાવવાવાળી વાત, મોદી સાહેબનો સંદેશ આપવાવાળી વાત, લાભાર્થીઓવાળી વાત, દિવ્યાંગવાળી વાત, આ બધી વાતોથી અવગત કર્યા, અને જેને લીધે પાટીલ સાહેબ થકી આખા જિલ્લાના મારા કર્મઠ કાર્યકર્તાઓ, બુથ લેવલના કાર્યકર્તાઓ ખૂબ આનંદિત થયા, અને પાર્ટીમાં નવો જોમ અને જુસ્સો આવ્યો છે. આભાર.